હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 4 ઇંગ્લિશમાં તમને 10 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. તો એ એમસીક્યુ કઈ ટાઈપના હોઈ શકે છે, કેમાંથી પૂછાઈ શકે છે, એની તૈયારી કઈ રીતે કરવાની, તે દરેકે દરેક ટોપિક આપણે આજના વિડીયોમાં કવર કરીશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું પેપર પેટર્ન. ઓકે, પેપર પેટર્નમાં જે ક્વેશ્ચન 2 છે, શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન, આઈડિયા પ્રોવર્બ કે પછી કેસ સ્ટડી અથવા રિયલ લાઈફ એક્સપિરિયન્સ, એ અગાઉના વિડીયોમાં જોયું હતું. તેની પીડીએફ પણ મળી ગઈ હશે જેને મેસેજ કર્યો છે તે. ઓકે, હવે આજના વિડીયોમાં આપણે જોઈશું આ એમસીક્યુ. તો સૌથી પહેલા એમસીક્યુ કેટલા પૂછાશે? તો 12 પૂછાશે. 12 માંથી કોઈ પણ 10 તમારે સોલ્વ કરવાના હશે. 10 માર્ક્સ હશે. અને કદાચ બાય ચાન્સ એવું પણ બની શકે કે તમને 12 ને બદલે 10 જ પૂછાય. ઓકે, 10 એ 10 ફરજિયાત પણ આવી શકે છે. એટલે બંને પ્રોબેબિલિટી છે. તો હવે સવાલ છે કે એમસીક્યુ કેમાંથી પૂછાશે, કયા ટાઈપના એમસીક્યુ પૂછાશે. ચલો માની લે કે તમને જો 12 એમસીક્યુ પૂછાય, પૂરેપૂરી શક્યતા 12 ની છે, બાય ચાન્સ કદાચ 10 બી પૂછે, તો આમાંથી એમ સમજો કે 6 એમસીક્યુ એ હશે સ્ટોરીને લગતા હશે. સ્ટોરી એટલે કે આ જે સ્ટોરી છે તે, આ જે 5 સ્કિલ છે ને, તમે આ સ્કિલમાં જોશો ને બુકમાં, તો અંદર અલગ અલગ સ્ટોરી સમજાવી છે આ સ્કિલને પ્રેઝન્ટ કરવા માટે. આ સ્કિલનો યુઝ કઈ રીતે કરવો, ઓકે, તો એને લગતી સ્ટોરીઓ આપેલી છે. સોરી, 4 સ્ટોરી છે. તો એ સ્ટોરીમાંથી એમસીક્યુ પૂછી શકે છે. બરાબર છે, 6 એમસીક્યુ. અને બાકીના જે 6 એમસીક્યુ છે ને, એ કોમ્પ્રેઝન માંથી આવશે. મીન્સ કે એમાં તમને પૂછી શકે છે, ઇડિયમ્સ પૂછી શકે છે, ફ્રેઝલ વર્બ પૂછી શકે છે, અથવા અમુક વર્ડ્સ આપશે બુકના, મીન્સ કે સ્ટોરીના, એ વર્ડ્સનો મિનિંગ પૂછી શકે છે. તો 3 ટોપિક આવવાની શક્યતા છે. એટલે 12 એમસીક્યુમાં એ 50% સ્ટોરી રિલેટેડ હશે અને બાકીના 50% આમાં એક બે આમ તેમ થઈ શકે. એટલે કદાચ એવું બની શકે આમાં 6 ને બદલે આમાં 7 પૂછી લઈ અને આના 5 પૂછી લઈ. ઓકે, આવું પણ બની શકે. એક બે એમસીક્યુ ઉપર નીચે થઈ શકે છે. બટ આ પોસિબિલિટી છે કે આ રીતનું હોઈ શકે છે. રાઈટ. ચલો, હવે સ્ટોરી રિલેટેડ એમસીક્યુ ની પ્રિપેરેશન કઈ રીતે કરવાની, તેના માટે એક બેસ્ટ ઓપ્શન છે, પૂરી સ્ટોરી તમારે વાંચવી પડે. ઓકે, હવે ઘણા સ્ટુડન્ટને સ્ટોરી ખબર જ નહીં હશે, તો એક ઓપ્શન છે સ્ટોરીની તમે એકવાર સમરી જોઈ લો. સમરી તમે ગૂગલ પર સર્ચ કરો, યુટ્યુબ પર સર્ચ કરો, તમને સમરી એકવાર મળી જશે. તો એ સમરી પરથી તમને સ્ટોરી શું છે એ આઈડિયા આવશે. તો એના લીધે જે પણ એમસીક્યુ પૂછાય તમને ખ્યાલ આવી જાય. ને યાદ કરો, 11, 12, 9, 10માં ગુજરાતી સબ્જેક્ટની વાત કરીએ, ગુજરાતી સબ્જેક્ટમાં તમને આખી સ્ટોરી કહી દઈ જે તે શિક્ષક હશે સ્કૂલમાં. પછી તમને જો એને એમસીક્યુ પૂછે તો આવડે કે નહીં આવડે, તો ઓલમોસ્ટ આવડી જાય. તો આમાં મેન ફોકસ છે આખી સ્ટોરીની સમરી જાણી લો કે સ્ટોરી શું છે તે. ઓકે, તો સમરી તમને ગૂગલ પરથી પણ મળી જશે, યુટ્યુબ પર સર્ચ કરજો સ્ટોરીનું નામ, તો તમારે પણ સમરી મળી જશે. તો બંને ઓપ્શન છે, ત્યાંથી તમને સમરી મળી જશે. અને શક્ય હોય તો અમુક એમસીક્યુ પણ પ્રોવાઈડ કરીશ, પરંતુ એ એમસીક્યુ ઇનફ નથી, કારણ કે આમાં ઘણા એમસીક્યુ બની શકે છે. બેટર ઓપ્શન તમે એકવાર સમરી જોઈ લો. ઓકે, આજના વિડીયોમાં આપણે સ્પેશિયલ ફોકસ કરીશું કે આ 3 ટોપિકની પ્રિપેરેશન કઈ રીતે કરવાની. ઓકે, અને તેમની પીડીએફ પણ હું તમને પ્રોવાઈડ કરીશ. તો પહેલા તો ઇડિયમ્સ, ફ્રેઝલ વર્બ અને વર્ડ્સ મીનિંગમાંથી એમસીક્યુ કઈ રીતે પૂછાઈ શકે તે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા છે ફ્રેઝલ વર્બ. તમે બુકમાં જોશો ને, 4 સ્ટોરી છે. 4 સ્ટોરીમાં 10 ફ્રેઝલ વર્બ આપેલા છે. બુકમાં તમે ચેક કરજો, આપેલા છે. જેમ કે પહેલી સ્ટોરી છે સેલ્ફ એસ્ટીમ સ્કિલ. ઓકે, સેલ્ફ એસ્ટીમ સ્કિલ તમે બુકમાં જોજો, એમાં તમને ફ્રેઝલ વર્બ જોવા મળશે ને. ટોટલ 10 ફ્રેઝલ વર્બ આપેલા છે બુકમાં. કેટલા? 10 ફ્રેઝલ વર્બ આપેલા છે. ઓકે, તો આ તમારે 10 એ 10 યાદ રાખવાના છે. હવે એમાં કઈ રીતે યાદ રાખવાના અને કઈ રીતે એમસીક્યુ પૂછાશે એ પણ આપણે જોઈશું. જેમ કે પહેલું ફ્રેઝલ વર્બ છે પુલ ઓફ. ઓકે, તો એનું મિનિંગ શું થાય છે? ટુ સક્સીડ ઇન ડુઇંગ સમથિંગ ડિફિકલ્ટ ઓર અનએક્સપેક્ટેડ. આ જે સેન્ટેન્સ છે, તમારે સેન્ટેન્સ યાદ નથી રાખવાનું, તમારે ખાલી એનો મિનિંગ યાદ રાખવાનો છે. ઓકે, મિનિંગ યાદ રાખવાનો છે કે પુલ ઓફ એટલે શું? ટુ સક્સીડ ઇન ડુઇંગ સમથિંગ ડિફિકલ્ટ ઓર અનએક્સપેક્ટેડ. બીજું છે પુલ અવે. તો પુલ અવે નો મિનિંગ શું થાય? ટુ મૂવ અવે બેકવર્ડ. ઓકે, તો આ દરેક ફ્રેઝલ વર્બ છે. એવા ટોટલ કેટલા ફ્રેઝલ વર્બ છે? ટોટલ 40. બીકોઝ દરેક સ્ટોરીમાં 10 છે, એટલે 40 ફ્રેઝલ વર્બ છે. આમાંથી મિનિમમ 1 કે 2 તો કન્ફર્મ પૂછાશે. ઓકે, 40 માંથી 2 જ પૂછાશે. હવે આને પ્રિપેર કઈ રીતે કરવાના? તો પ્રિપેરેશન માટે તમને શક્ય હોય તો એને રીડ કર્યા કરો. ઓકે, પુલ ઓફ નો મિનિંગ શું થાય? સક્સીડ ઇન ડુઇંગ સમથિંગ ડિફિકલ્ટ ઓર અનએક્સપેક્ટેડ. પુલ અવે નો મિનિંગ મૂવ અવે બેકવર્ડ. ઓકે, પુશ ઓફ નો મિનિંગ ટુ ગો અવે. ઓકે, નીચે જે સેન્ટેન્સ આપેલા છે, એનું વાક્ય આપેલું છે, એ આપણે નથી કરવાનું. ઓકે, તમારે ખાલી આ મિનિંગ યાદ રાખવાનો છે. રાઈટ. હવે આમાં તમે જો તો અમુકમાં મેં આ રીતે હાઇલાઇટ કરેલું છે. ઓકે, જેમ કે પુશ ઓફ નું ટુ ગો અવે, લાફ એટ નું ટુ થિંક ઓફ સમવન એઝ સ્ટુપિડ, ફિગર આઉટ નું ટુ ફાઇનલી અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો આ એવા અમુક છે કે જે થોડા ઇમ્પોર્ટન્ટ કહી શકાય. પરંતુ ફરીથી કહ્યું, તમે બધા જ કરજો. 40 માંથી મેં આઈ થિંક 15 કે 20 એવા થોડા ઇમ્પોર્ટન્ટ આપ્યા છે, પણ 40 એકવાર રીડ કરજો. ઓકે, બીકોઝ આમાં કોઈ અલગ પણ આવી શકે, કે ઘણા છે, કઈ બી પૂછી શકાય છે આમાં. ઓકે, તો જે હાઇલાઇટ કર્યા છે થોડા ઇમ્પોર્ટન્સ એને આપજો, પણ એ સિવાયના પણ કરવાના છે. ફરીથી કહું છું, ઘણા સ્ટુડન્ટ કે છે હાઇલાઇટ કે એટલા જ કરો, નહીં, બધા કરો, બેટર કહેવાશે. રાઈટ. તો આ ફર્સ્ટ સ્ટોરીના 10 છે.
એ જ રીતે સેકન્ડ સ્ટોરી છે કસ્ટમર રિલેશન સ્કિલ, એના પણ 10 ફ્રેઝલ વર્બ છે. થર્ડ ક્રોસ કલ્ચરલ કોમ્યુનિકેશન સ્કિલ, એના પણ 10 છે. અને લાસ્ટ છે હોલિસ્ટિક અને વિઝનરી સ્કિલ. ઓકે, એના પણ આ 10 છે. ઓકે, નંબર અલગ છે બટ આ 1 2 3 એમ જ સમજો, રાઈટ. એમાં પણ આ રીતે 10 છે. હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે એનો પણ આપણે ડેમો જોઈ તમને આઈડિયા આવશે કઈ રીતે પૂછાશે તે એમસીક્યુ આમાંથી. ચલો આ રીતે પૂછી લે ફિગર આઉટ ફ્રેઝલ વર્બ, એટલે એક ફ્રેઝલ વર્બ છે ફિગર આઉટ, તમારે એનો આન્સર કહેવાનો છે. જો તમે આ વાંચેલો હોય તો તમને ખબર પડી જાય ફિગર આઉટ. ચલો ફિગર આઉટ ક્યાં છે તે આ રહ્યું જો ફિગર આઉટ. એનો મિનિંગ શું આપેલો છે? ટુ ફાઇનલી અન્ડરસ્ટેન્ડ. ટુ ફાઇનલી અન્ડરસ્ટેન્ડ. હવે જે 4 એમસીક્યુ છે એમાં આન્સર શોધીએ. ફિગર આઉટ ટુ ફાઇનલી અન્ડરસ્ટેન્ડ. લુક એટ આર આન્સર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે એમસીક્યુ પૂછી શકે છે. બીજું છે કોલોન. ફ્રેઝલ વર્બ આપ્યું છે કોલોન. તો ચલો શોધીએ કોલ ઓન. ઓકે, કોલોન નો મિનિંગ શું થાય? વિઝિટ સમવન. કોલોન નો મિનિંગ શું થાય? વિઝિટ સમવન. તો જો કોલોન નો મિનિંગ વિઝિટ સમવન, આન્સર આવશે એનો એ. ખ્યાલ આવી ગયો? ત્રીજું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રેઝલ વર્બ ગો ઓફ? ઓકે, ચલો ગો ઓફ નો ફ્રેઝલ વર્બ પૂછેલું છે ગો ઓફ. ગો ઓફ. ઓકે, ગો ઓફ નો મિનિંગ શું છે? લીવ અ પ્લેસ. લીવ અ પ્લેસ. ગો ઓફ નો મિનિંગ છે લીવ અ પ્લેસ. તો આન્સર આવશે સી, લીવ અ પ્લેસ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રેઝલ વર્બ પુશ ઓફ? ઓકે, પુશ ઓફ નો મિનિંગ પુશ ઓફ આ રહ્યું. પુશ ઓફ એટલે કે ગો અવે. ટુ ગો અવે. પુશ ઓફ નો મિનિંગ ગો અવે. તો આમાં પણ આન્સર છે સી. ખ્યાલ આવી ગયો? આ રીતે ફ્રેઝલ વર્બ તમને પૂછાઈ શકે છે. બુકમાં ટોટલ 40 છે, તો 40 40 આન્સર સાથે આપી દીધેલા છે, રાઈટ. સેમ ટુ સેમ ઇડિયમ્સમાં પણ એવું જ છે. ટોટલ દરેક સ્ટોરીમાં 10 એટલે આમાં બી ટોટલ કેટલા 40 ઇડિયમ્સ આપેલા છે. એ પણ આ રીતે એમસીક્યુ ના પૂછાઈ શકે છે. આમાં પણ મેં અમુક હાઇલાઇટ કરેલા છે. ઇડિયમ્સમાં શું આવશે? થોડા લોંગ સેન્ટેન્સ હશે. ઓકે, જેમ કે એક પ્રકારનો એમ સમજો એક કહેવત જેવું જ હશે, એનો શોર્ટમાં મિનિંગ કહેવાનો છે. ધ બેસ્ટ ઓફ બોથ વર્ડ્સ. ઓકે, તો એનો મિનિંગ શું થાય? એન્જોય ધ બેનિફિટ ઓફ ટુ ડિફરન્ટ ઓપોર્ચ્યુનિટી એટ ધ સેમ ટાઈમ. આમાં બી સેન્ટેન્સ આપેલું, તમારે સેન્ટેન્સ જોવાનું નથી એમ. ઓકે, સેકન્ડ છે સી આઈ ટુ આઈ એગ્રી વિથ સમવન. ઓકે, તો એક્ઝામ આવું પૂછશે સી આઈ ટુ આઈ, તેનો મિનિંગ શું થાય? એગ્રી વિથ સમવન. આમાં બી જે સેન્ટેન્સ છે સેન્ટેન્સ તમારે જોવાનું નથી. ઓકે, તો જે રીતે અગાઉમાં ફ્રેઝલ વર્બમાં તો એમાં આમાં પણ મેં અમુક હાઇલાઇટ કરેલા છે, થોડા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વ્યવસ્થિત પરફેક્ટ કરી નાખજો, રાઈટ. તો આમાં બી ટોટલ કેટલા છે? 40 છે, રાઈટ. 4 સ્ટોરીમાં 10 આપેલા છે. હવે આમાં જો એમસીક્યુ કયા ટાઈપના પૂછી શકે છે તે તો જો. કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન, ચૂઝ કરેક્ટ મિનિંગ ઓફ ધ ઇડિયમ્સ. ચલો કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. તો શોધીએ આપણે કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. ઓકે, આ રહ્યું કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. તો આન્સર શું થાય? સોલ્વ ટુ પ્રોબ્લેમ એટ વન્સ. સોલ્વ ટુ પ્રોબ્લેમ એટ વન્સ. સોલ્વ ટુ પ્રોબ્લેમ એટ વન્સ. ઓકે, તો આન્સર આવશે એ. ક્લિયર? તો આ રીતે ઇડિયમ્સ એટલે ફ્રેઝલ વર્બની પેટર્ન જેમ જ પૂછાશે. વોટ ડઝ ધ ઇડિયમ સ્ટેપ યોર ગેમ? ઓકે, શું પૂછેલું છે? સ્ટેપ યોર ગેમ. તો જોઈએ સ્ટેપ યોર ગેમ. આ રહ્યું સ્ટેપ યોર ગેમ. ઇટ મીન્સ ટુ સ્ટાર્ટ પરફોર્મિંગ બેટર. ઓકે, સારું પરફોર્મ કરવું, બેટર પરફોર્મ કરવું. તો આન્સર શું આવશે તે? ઓકે, ફર્સ્ટ જ આવશે ટુ ઇમ્પ્રુવ પરફોર્મન્સ ઓર પુટ ઇન મોર ઇફેક્ટ. ઓકે, તો આપણે સારું પરફોર્મ કરવાનું છે, આપણે બેટર પરફોર્મ કરવાનું છે. એટલે આન્સર ટુ ઇમ્પ્રુવ પરફોર્મન્સ, આપણી પરફોર્મન્સને સુધારવાની છે. ક્લિયર? ઓકે, તો આ રીતે પૂછાઈ શકે છે ઇડિયમ્સમાંથી. અને ત્રીજો આવશે વોકેબ્યુલરી. ઓકે, તમે બુકમાં જોશો તો દરેક સ્ટોરીમાં આમાં પણ એમ સમજો 40 આપેલા છે, બધામાં 10 છે. વોકેબ્યુલરી એટલે કે જે સ્ટોરી છે ને, સ્ટોરીમાં અમુક જે વર્ડ્સ આવે એના મિનિંગ આપેલા છે, બરાબર છે. હવે બુકમાં આ રીતે જ આપેલું છે, ઉપર તો આન્સર આપી દીધા પણ આમાં આન્સર નથી. મીન્સ કે આ ટોટલ 10 છે, પણ 10 ના આન્સર કયા છે? તો અહીંયા બાજુમાં મેં નંબર લખી દીધા છે, જેમ કે સ્નેક. ઓકે, તો એનો આન્સર 1 નંબર આ છે. ઓકે, સ્નેક ડુ સમથિંગ અનએક્સપેક્ટેડલી. ઓકે, નંબર આપેલ, તમે એ ફોકસ કરજો. બીજું છે ડિપ્રિવેશન. ઓકે, તો સેકન્ડ નંબર આ છે પોવર્ટી ઇમ્પોવિશમેન્ટ. ત્રીજું છે સ્પોઇલ, તો એનો આન્સર આવશે આ 3 સ્પ્રેડ. ફોર્થ છે બેકોન. ઓકે, તો બેકોનમાં 4 નંબર કોલ. પાંચમું છે ક્રૂન. ઓકે, ક્રૂનમાં ફિફ્થ આવશે હમ ઇન અ સમ શૂટિંગ મેનર. ક્લિયર? તો આમાં સામે જે ડાયરેક્ટ આન્સર નથી આપેલા, યાદ રાખજો મેં નંબર આપેલા છે, નંબર તમારે જોઈ લેવાના, એ રીતેના આન્સર છે. ઓકે, આ રાઈટ આન્સર નથી, આ સામેના આન્સર આપેલા
નથી. ઓકે, તમારે નંબર પ્રમાણે જોવાનું છે કે કોનો આન્સર કયો છે તેમ, રાઈટ. તો આમાં પણ ટોટલ કેટલા છે? 40 છે. દસે ચાર સ્ટોરીના 10 પ્રમાણે 40 આપેલા છે. તો આમાં પણ મેં જે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ એ હાઇલાઇટ કરેલા છે, એ પરફેક્ટ એકવાર ધ્યાનથી કરી લેજો. હવે આમાં એમસીક્યુ કઈ રીતે પૂછાશે તે, જેમ કે જેનિટ ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ વર્ડ. ઓકે, જેનિટ નો કરેક્ટ મિનિંગ તો આપણે જોઈએ જેનિટ. ઓકે, આયલું જેનિટ 7 નંબર. તો જેનિટ નો આન્સર શું છે? હાઇટ. એનો આન્સર શું છે? હાઇટ. ઓકે, તો આન્સર આવ્યો સી, હાઇટ, રાઈટ. ત્યાર પછી છે ગીવ ધ મિનિંગ ઓફ વેસ્ટીજ. ચલો, વેસ્ટીજ નો મિનિંગ શું છે તે, વેસ્ટીજ. વેસ્ટીજ આ રહ્યું વેસ્ટીજ. ફર્સ્ટ નંબર નો આન્સર કયો છે? ઓકે, આ ટ્રેસ. વેસ્ટીજ નો શું છે આન્સર? ટ્રેસ. વેસ્ટીજ નો આન્સર ટ્રેસ. ઓકે, આમાં આન્સર આવશે એ, ટ્રેસ. ત્યાર પછી ગીવ ધ મિનિંગ ઓફ જેસ્ટ. ઓકે, જેસ્ટ નો મિનિંગ શું થાય તે? આઈ થિંક જોક થાય છે. ઓકે, આ રહ્યું જેસ. જેસ નો મિનિંગ આવેલું 6 નંબર, જોક. જેસ નો મિનિંગ જોક. ઓકે, તો તમારે પ્રિપેરેશન કઈ રીતે કરવાની? બસ વારંવાર રીડ કર્યા કરો. ઓકે, જો મોઢે કરી શકતો અમુક અમુક તો તમને આઈડિયા, અમુક શબ્દ પરથી પણ થોડા આઈડિયા આવી જશે. અમુક મોઢે બી કરવા પડશે. ઓકે, તો તમારું કેટલું નોલેજ છે એના પર ડિપેન્ડ કરશે કે તમને કેટલું ઇન્ફોર્મેશન છે, કેટલો નોલેજ તમારી પાસે છે. ચલો, જેમ કે વાત કરીએ ઇમિગ્રેશન. ઇમિગ્રેશન તમને ખબર હોવી જોઈએ. ઇમિગ્રેશન શું છે તે? ઇમિગ્રેશન એટલે કે એરપોર્ટ પર જે ચેકિંગ થાય છે, ઇમિગ્રેશન. આ રહ્યું તેનો આન્સર. સોરી, ઇમિગ્રેશન મીન્સ બીજા દેશમાં આપણે જે જઈએ છીએ એક દેશમાંથી બીજા દેશમાં મૂવ કરીએ છીએ, ઇમિગ્રેશન. ત્યાર પછી જેમ કે આ સિનોનિમ્સ. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી, તો હેવિંગ અ સિમિલર મિનિંગ. તો અમુક શબ્દ કેવા હશે કે તમને થોડા સાંભળ્યા હશે તો એના પરથી ઇઝી પડશે, નહીં સાંભળ્યા તમે બધા યાદ રાખવા પડશે, રાઈટ. તો બેટર છે કે વારંવાર રીડ કર્યા કરજો એટલે ઇઝીલી યાદ રહી જશે. એમાંથી પૂછાશે થોડું એક્ઝામમાં આઈડિયા આવી જશે. ઓકે, ક્લિયર. અને જે રીતે અગાઉના વિડીયોમાં કહ્યું હતું તે રીતે, રાઈટ, તમને આ બધી પીડીએફ મળી જશે. તમારે કરવાનું કંઈ નથી, જસ્ટ વોટ્સઅપ પર તમારું નામ, સેમ 4 ઇંગ્લિશ મટીરિયલ અને તમારું નામ. ઓકે, બસ આટલી ઇન્ફોર્મેશન વોટ્સઅપ કરવાની છે. તમને આ પીડીએફ મળી જશે, અગાને બી મળી જશે. 8849183735. ઓકે, 8849183735.